હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, આપણે ગઈકાલે એક ફ્લુઇડ મિકેનિક્સનો આઈએમપી રિલેટેડ વિડીયો છે. આપણે લાઈવ વિડીયોમાં દરેકે દરેક ચેપ્ટરમાં કયા આઈએમપી ટોપિક્સ છે અને કયા આઈએમપી ટોપિકમાંથી કેવો ક્વેશ્ચન અને કેવો ન્યુમેરિકલ પૂછાય છે એ આપણે ડિસ્કસ કરી હતી. આજે ફ્લુઇડ મિકેનિક્સનું જીટીયુનું પેપર હતું સેમિસ્ટર ફોર ડિગ્રી એન્જિનિયરિંગમાં. તો અહીંયા આપણે જે પેપર છે એનો રિવ્યૂ કરીએ છીએ અને એનું સોલ્યુશન કરીએ છીએ. સૌથી પહેલો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 1, સરફેસ ટેન્શનનો તમને અહીંયા એક્ઝામ્પલ આપેલો છે. અહીંયા તમે સરફેસ ટેન્શનનો એક્ઝામ્પલ આપ્યો છે. એમાં સરફેસ ટેન્શન ઓફ વોટર ઇન કોન્ટેક્ટ વિથ એર એટ 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આપ્યું છે અને સરફેસ ટેન્શન એટલે કે સિગ્માની તમને વેલ્યુ આપી દીધી છે 0.0725 ન્યૂટન પર મીટર. ધ પ્રેશર ઇનસાઇડ અ ડ્રોપલેટ, પ્રેશર આપેલું છે ડ્રોપલેટની અંદરનું કેટલું આપ્યું છે 0.02 ન્યૂટન પર સેન્ટીમીટર સ્ક્વેર આપ્યું છે. એના ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરો એટલે 200 ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે. હવે ફાઇન્ડ શું કરવાનું છે? ગ્રેટર દેન ધ ઇનસાઇડ પ્રેશર, ઇનસાઇડ કરતાં ગ્રેટર દેન હશે. કેલ્ક્યુલેટ ધ ડાયામીટર ઓફ વોટર ડ્રોપલેટ. તો વોટર ડ્રોપલેટનું જે ફોર્મ્યુલા છે પ્રેશર ડ્રોપનું, ડેલ્ટા પી બરાબર વોટર ડ્રોપલેટ માટે 4 સિગ્મા બાય ડી, એમાંથી ડીનો સબ્જેક્ટ બનાવો એટલે તમારો જે આન્સર છે એ આન્સર આવશે ડી ઇઝ ઇક્વલ ટુ 4 સિગ્મા અપન ડેલ્ટા પી. તો ડીનો આન્સર છે એ મીટરમાં લઈએ તો 0.00145 મીટર આવશે અને એમએમમાં લખવું હોય તો 1.45 mm. તો ડાયામીટર ઓફ વોટર ડ્રોપલેટ છે, ડાયામીટર ઓફ વોટર ડ્રોપલેટ તમારું આટલું આવશે. ઓકે, ડાયામીટર ઓફ વોટર ડ્રોપલેટ છે એ આવશે 1.45 mm. 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછ્યો તો મેં તમને ગઈકાલે કીધું હતું, જે ફર્સ્ટ આપણો લાઈવ વિડીયો છે અત્યારે તમે જોઈ શકો છો, કે સરફેસ ટેન્શન અને કેપિલારિટી આ બંને એવા ટોપિક છે કે જેની અંદરથી થિયરી અથવા એનો ન્યુમેરિકલ પૂછાઈ શકે છે. પછી મેં ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટીનું પણ તમને કીધું હતું. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એ ફર્સ્ટ ક્વેશ્ચન આપણા ચેપ્ટર નંબર શેમાંથી આવે છે? ચેપ્ટર નંબર 1, એટલે કે આપણું જે પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ છે એમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન આપણો પૂછાણો છે. બરાબર, એટલે જે આપણે ચેપ્ટર વાઇઝ વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી 3 માર્ક્સનું પૂછાણું છે. બીજો ક્વેશ્ચન છે એ બી ફર્સ્ટ ચેપ્ટરનો છે. કોમ્પ્રેસિબિલિટી અને બલ્ક મોડ્યુલસ એકબીજાના શું છે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. ઓકે, કોમ્પ્રેસિબિલિટી ઇઝ અ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ઓફ બલ્ક મોડ્યુલસ. તો પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ છે કોમ્પ્રેસિબિલિટી, જેમ જેમ પ્રેશર તમે ઇન્ક્રીઝ કરો છો એમ વોલ્યુમ ડિક્રીઝ થાય છે. અને બલ્ક મોડ્યુલસ છે એ રેઝિસ્ટન્સ ઓફર કરે છે. બલ્ક મોડ્યુલસ એટલે ચેન્જ ઇન પ્રેશર અપન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન્થ. તો બંનેની ડેફિનેશન એક્સપ્લેન કરવાની છે, ટર્મ એક્સપ્લેન કરવાના છે. 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછ્યો છે. અહીંયા જસ્ટ ડેફિનેશન લખી છે અને અહીંયા ફોર્મ્યુલા લખ્યું છે, પણ હજુ તમારે આમાં વધારે એડ કરવું હોય બંને વચ્ચેનું જે રિલેશન છે. ઓકે, પછી તમે બલ્ક મોડ્યુલસ અને જે રિલેશન છે પ્રેશર વચ્ચેનું અલગ અલગ પ્રોસેસ માટે એ બી તમે અહીંયા એક્સપ્લેન કરી શકો. ધેન આફ્ટર એટલે કે ટૂંકમાં ફર્સ્ટ ચેપ્ટરમાંથી 3 અને 4 એમ 7 માર્ક્સનું અહીંયા મૂકેલું છે. ઓકે, પ્રોપર્ટી ઓફ ફ્લુઇડમાંથી. એના પછી ક્વેશ્ચન નંબર 3 છે. અહીંયા જુઓ, ક્વેશ્ચન નંબર 3 છે એ ફ્લુઇડ સ્ટેટિસ્ટિકની અંદર જે 3 મેં તમને કીધું હતું કે ઇન્ક્લાઇન પ્લેન સરફેસ હોય, વર્ટિકલ પ્લેન સરફેસ હોય અને હોરિઝોન્ટલ પ્લેન સરફેસ, પરંતુ જે કર્વ સરફેસ હોય એનો અહીંયા એક્ઝામ્પલ પૂછેલો છે સિલિન્ડ્રિકલ માટે. ઓકે, તો 7 માર્ક્સનો એક્ઝામ્પલ છે. સિમ્પલ સૂત્ર છે ρ g એ h બાર. ઓકે, તો એરિયા તમને ખબર હોવી જોઈએ, ગણતા આવડવું જોઈએ. અને h બાર એટલે કે જે આપણું સેન્ટર ઓફ ગ્રેવિટી હોય, જે ડૂબેલો ભાગ હોય એનું સેન્ટર ઓફ ગ્રેવિટી હોય, એનું આપણે સરફેસથી એનું ડિસ્ટન્સ લઈએ અને h બાર કહેવાય. ઓકે, તો એ જે છે એક્ઝામ્પલ અહીંયા સોલ્યુશન કરેલો છે. ડાયામીટર ગેટની રેડિયસ 2 થશે, ડાયામીટર 4 આપ્યું છે, લેન્થ 8 આપી છે. બરાબર, જો હોરિઝોન્ટલ ફોર્સ ગણીએ તો FH એટલે કે ρ g એ h બાર. વર્ટિકલ એફી એટલે આપણે શું લઈએ? ρ g v mg જેટલું ડિસ્ટન્સ લઈએ અને પછી બંનેનું શું કરીએ? અંડરરૂટ કરી અને એનું રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરીશું. તો કંઈક આટલો આન્સર આવે છે. અને ડાયરેક્શન શોધવી હોય તો tan ઇન્વર્સ FV એટલે કે વર્ટિકલ ફોર્સ અને હોરિઝોન્ટલ ફોર્સનો રેશિયો લઈશું. તો 7 માર્ક્સનું એક્ઝામ્પલ છે અને ફિક્સ ગણવાનું હતું. એટલે મે બી આ જે એક્ઝામ્પલ છે અગર તમે જો ટોપિક કર્યો હોય, બરાબર, તો સીધી વસ્તુ છે. બાકી 5% સ્ટુડન્ટને જ આવડ્યો હશે આ એક્ઝામ્પલ, કારણ કે આ ટોપિક લગભગ કોઈએ નહીં કર્યો હોય. ઓકે, બધાએ ઇન્ક્લાઇન્ડ અને વર્ટિકલ પ્લેન સરફેસ કર્યું હશે. ચલો, એના પછી ક્વેશ્ચન નંબર 2. તો ટૂંકમાં આ જે છે ક્વેશ્ચન જે ચેપ્ટર નંબર 2 છે ફ્લુઇડ સ્ટેટિસ્ટિક્સ. ઓકે, એનો આ ટોપિક હતો. ઓકે, તો બીજા ચેપ્ટરમાંથી ડાયરેક્ટ 7 માર્ક્સનું આવ્યું. ઓકે, ચલો ક્વેશ્ચન 2 ની વાત કરીએ.
ડિફરન્શિએટ બિટવીન યુનિફોર્મ એન્ડ નોન યુનિફોર્મ, કોમ્પ્રેસિબલ, ઇનકોમ્પ્રેસિબલ, રોટેશનલ, ઇરોટેશનલ. યુનિફોર્મનો મતલબ શું થાય કે કોઈ પણ ફ્લુઇડ છે એ લેન્થ સાથે એની જે પ્રોપર્ટી છે એ કોન્સ્ટન્ટ રાખતી હોય, બરાબર. સ્પેસ સાથે એની પ્રોપર્ટી કોન્સ્ટન્ટ હોય. પ્રોપર્ટીમાં કોઈ પણ હોય, ટેમ્પરેચર હોય, ડેન્સિટી હોય, ઓકે, વેલોસિટી હોય, પ્રેશર હોય. જો સ્પેસ સાથે કોન્સ્ટન્ટ રહેતી હોય તો યુનિફોર્મ, ના રહેતી હોય તો નોન યુનિફોર્મ. એ જ રીતે આગળ છે કોમ્પ્રેસિબલ, ઇનકોમ્પ્રેસિબલ. ઇફ ધ ડેન્સિટી ઓફ ફ્લુઇડ ચેન્જીસ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. અગર આપણી ડેન્સિટી, વોલ્યુમ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, ફ્લુઇડનું વોલ્યુમ અથવા ડેન્સિટી જો ચેન્જીસ થતું હોય વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ તો એ કોમ્પ્રેસિબલ. એર ઇઝ અ કોમ્પ્રેસિબલ ફ્લુઇડ. અને ઇનકોમ્પ્રેસિબલનો મતલબ શું થાય? ડઝ નોટ ચેન્જ ઓફ ડેન્સિટી ઓફ ફ્લુઇડ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. તો એને આપણે કહીશું ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ. લિક્વિડ, વોટર જે છે આપણે ઇનકોમ્પ્રેસિબલ તરીકે લઈએ છીએ. ઓકે, એ રીતે રોટેશનલ અને ઇરોટેશનલ. રોટેશનલ ફ્લોનો મતલબ એવો થાય કે જે અબાઉટ સ્ટ્રીમ લાઇન એ પોતે તો રોટેટ થતું હોય, ઓકે, પણ અબાઉટ સ્ટ્રીમ લાઇન પણ રોટેટ થતું હોય તો રોટેશનલ ફ્લો કહેવાય. અને ઇરોટેશનલ ફ્લોમાં ઓનલી સ્ટ્રીમ લાઇનના બહુ રોટેટ થતું હોય, પોતાની ધરી ઉપર ના ફરતું હોય. દાખલે કે પૃથ્વી છે તો એ પોતે બી ફરે છે અને સૂર્યની આજુબાજુ બી ફરે છે, તો એ રોટેશનલ કહેવાય. ઓકે, અને કોઈ વસ્તુ સ્થિર હોય અને ફરતી હોય તો એ ઇરોટેશનલ કહેવાય. તો સિમ્પલ ડેફિનેશન 3 માર્ક્સની આ ફ્લુઇડ સ્ટેટિસ્ટિક જે છે, ફ્લુઇડ કાઇનેમેટિક્સ ચેપ્ટર યુનિટ નંબર 3, પહેલો યુનિટ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડમાંથી 7 માર્ક્સનું આવ્યું. પછી ફ્લુઇડ સ્ટેટિસ્ટિકમાંથી આપણે જોયું તો એમાં એના અંદરથી 7 માર્ક્સનો એક્ઝામ્પલ પૂછ્યો છે. આમાં ડાયરેક્ટલી 3 માર્ક્સની ડેફિનેશન છે. પાછું અહીંયા નીચે એક્ઝામ્પલ આપ્યો છે. તમને વેલોસિટી આપી છે અને તમને સ્ટેડી ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ ફ્લો છે, ઓકે, અને કેલ્ક્યુલેટ કરવાની છે વેલોસિટી એટ 0.213 કેલ્ક્યુલેટ કરવાનું. તો એ એક્ઝામ્પલ આપેલો છે, ઓકે, વેલોસિટી ફિલ્ડ પોટેન્શિયલ ફંક્શનનું. એના પછી મેં તમને મોસ્ટ આઈએમપી કીધું હતું, જો કે ફ્લુઇડ ડાયનેમિક્સ જે ચેપ્ટર છે, ફ્લુઇડ ડાયનેમિક્સ ના કરો તો તમે ઇઝીલી પાસ નહીં થઈ શકો. ફ્લુઇડ ડાયનેમિક્સ કરો તો ઇઝીલી પાસ થઈ શકો. અહીંયા સીધો 7 માર્ક્સનો ક્વેશ્ચન પૂછ્યો છે. યુલરનું ઇક્વેશન લખવાનું છે. બર્નોલી ઇક્વેશન એટલે શું? યુલર ઇક્વેશનનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. પછી લખવાનું છે વોટ આર ધ લિમિટેશન, બર્નોલીની લિમિટેશન. તો 3 વસ્તુ ટોપિક પાડીને લખવાના છે. સીધા 7 માર્ક્સ છે. તો અહીંયા આપણે યુલરનું ઇક્વેશન લખ્યું, અહીંયા એનું ઇન્ટિગ્રેશન કર્યું એટલે બર્નોલી ઇક્વેશન મળી ગયું. બર્નોલી ઇક્વેશનની લિમિટેશન કે ભાઈ સ્ટેડી હોવું જોઈએ ફ્લો, ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ હોવું જોઈએ, ફ્રિક્શનલેસ હોવું જોઈએ, અલોંગ ધ સ્ટ્રીમલાઇન ઇક્વેશન હોવું જોઈએ. તો આ બધા એના શું છે? લિમિટેશન છે. જો આવું ના હોય, ઓકે, તો પોસિબલ નથી, લિમિટેશન છે. ઓકે, તો ક્વેશ્ચન નંબર જે 2 છે અને એના નીચે પાછું ઓરમાં બી આપેલો છે. ઓરમાં છે 3D કન્ટિન્યુટી. મેં તમને બંને મોસ્ટ આઈએમપી કીધા હતા, ફ્લુઇડ ડાયનેમિક્સ અને ફ્લુઇડ કાઇનેમેટિક્સમાં. ફ્લુઇડ કાઇનેમેટિક્સમાં 3D કન્ટિન્યુટી ઇક્વેશન કીધું હતું. તમારે પ્રૂફ જોઈતું હોય તો તમે યસ્ટરડેનો વિડીયો ચલાવી જુઓ, તમને ખબર પડી જશે ફ્લુઇડ ડાયનેમિક્સમાં હું શું બોલ્યો હતો. ઓકે, અને મેં તમને એ બી કીધું હતું કે વેન્ચુરીમીટરનો એક્ઝામ્પલ પૂછાયો છે. આગળ છે વેન્ચુરીમીટરનો એક્ઝામ્પલ. તો 14 માર્ક્સનું સીધું ફ્લુઇડ ડાયનેમિક્સમાંથી મેં જે કીધું હતું એ સીધું પૂછાયેલું છે. ઓકે, ચલો આગળ ક્વેશ્ચન નંબર 3ની વાત કરીએ આપણે. તો ક્વેશ્ચન નંબર 3 છે, એમાં છે હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇન અને ટોટલ એનર્જી લાઇનની ડેફિનેશન છે. હવે જો હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇનનો મતલબ શું થાય? તો ટોટલ હેડ લો, એટલે કે વેલોસિટી હેડ, પોટેન્શિયલ હેડ, બરાબર. વેલોસિટી હેડ એટલે v²/2g અને પોટેન્શિયલ હેડ અને પ્રેશર હેડ. જો બધું લઈએ આપણે તો એ થશે ટોટલ હેડ. અને હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ ત્યાં સુધીની લાઇનને ટોટલ એનર્જી લાઇન કહેવાય. ત્યારે હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇનમાં 2 જ વસ્તુ આવશે. એમાં ઉપરનું જે સૌથી ઉપરનું છે એ નહીં આવે, ખાલી પ્રેશર હેડ અને ડેટમ હેડ આવશે. ઓકે, આમાં વેલોસિટી હેડ બી અંદર આવશે. અને ઓલવેસલી ટોટલ એનર્જી લાઇન હોય ને એ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇનની અબોવ હશે. તો 3 માર્ક્સમાં પૂછ્યો છે. આ જે ટોપિક રહ્યો HGLTL, એ ટોપિક ફ્લો થ્રુ પાઇપનો છે. ઓકે, ફ્લો થ્રુ પાઇપનો છે. એટલે મીન્સ કે 6થું ચેપ્ટર તમારું છે. આઈ થિંક 6થું ચેપ્ટર હશે, 6થું અથવા 7મું ચેપ્ટર યુનિટ હશે તમારું. એના પછી શો ડેટ ધ વેલ્યુ ઓફ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ફોર વિસ્કસ ફ્લો. આ વિસ્કસ ફ્લોનું છે કે જે આપણો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન લઈએ 16 બાય રેનોલ્ડ નંબર જેટલું છે, પ્રૂવ કરીને બતાવવાનું છે. અને એના નીચે જો હેગન પોઇસવેલી ઇક્વેશન મેં મોસ્ટ આઈએમપી કીધું હતું. અગર વિસ્કસ ફ્લો હોય અને હેગન પોઇસવેલી ઇક્વેશનનો એક્ઝામ્પલ અથવા ફ્લુઇડ મિકેનિક્સનું પેપર હોય અને જો વિસ્કસ ફ્લો હોય ટોપિકમાં, તો હેગન પોઇસવેલીનું 100% કંઈક ને કંઈક પૂછાય જ, કારણ કે એની એપ્લિકેશન બહુ વાઇડ છે. તો હેગન પોઇસવેલીનો અહીંયા એક્ઝામ્પલ 7 માર્ક્સનું પૂછ્યો છે. ઓકે, ડિસ્ચાર્જ શોધવાનો છે. સીધો ડિસ્ચાર્જનું સૂત્ર છે હેગન પોઇસવેલીનું. એમાં આપેલી વેલ્યુ ડાયરેક્ટ મૂકવાની છે. પણ અગર તમે થિયરી કરી હોય તો તમને એક્ઝામ્પલ આવડે. ઓકે, તો અહીંયા સીધું અહીંયા જો અહીંયા હેગન પોઇસવેલી ઇક્વેશન છે આપણું, એની અંદર સીધું
પાઈ ડી સ્ક્વેર ડેલ્ટા પી અપન 128 મ્યુ એલ, એમાં બધે આ જે વેલ્યુ આપી છે ને સીધી મૂકવાની છે, સીધા 7 માર્ક્સ લેવાના છે. તો મેં તમને ગઈકાલે જ્યારે બી વિસ્કસ અને ટર્બ્યુલન્ટ ફ્લોની વાત કરી હતી ને તો 3 વસ્તુ કીધી હતી. રેનોલ્ડ એક્સપેરિમેન્ટ કીધો હતો, હેગન પોઇસવેલ ઇક્વેશન કીધું હતું, ડાર્સી વેઇસબેક ફોર્મ્યુલા કીધું હતું. જો ડાર્સી આવે છે નીચે ઓરમાં પહેલું જ ક્વેશ્ચન જુઓ, ક્વેશ્ચન 3નો એ તમે જોશો તો પહેલો જ ક્વેશ્ચન આવે છે ડાર્સી વેઇસબેક ઇક્વેશન. અને આ ઇક્વેશન છે એ મેજર લોસીસનું ઇક્વેશન છે, HF બરાબર 4FL V² અપન 2GD. તો બંને પૂછણા છે. ઓકે, એના નીચે મૂડીઝ ડાયાગ્રામ પ્રેક્ટિકલ ઇમ્પોર્ટન્સ છે એ આપણે નહોતું કીધું. ચલો, એના નીચે તમે જોઈ શકો છો કે ઓઇલ વિસ્કોસિટી તમને આપી છે, ડેન્સિટી આપેલી છે, સર્ક્યુલર પાઇપની રેટ ઓફ ફ્લો આપેલો છે, ફાઇન્ડ ધ પ્રેશર ડ્રોપ એટલે ટૂંકમાં ફ્લો થ્રુ પાઇપનો સીધો એક્ઝામ્પલ અહીંયા પૂછેલો છે. ઓકે, ઓઇલ વિસ્કોસિટી એટલે મ્યુ આપ્યું છે, રિલેટિવ ડેન્સિટી એટલે આપણી એસ કહેવાય. રિલેટિવ ડેન્સિટીનો મતલબ થાય કે ડાયનેમિક રિલેટિવ ડેન્સિટીનો મતલબ આપણે જે એસ વડે દર્શાવીએ છીએ. ઓકે, પછી આગળ આપેલું છે ડાયામીટર આપ્યું છે, લેન્થ આપી છે, રેટ ઓફ ફ્લો ક્યુ આપ્યો છે, ફાઇન્ડ ધ પ્રેશર પી શોધવાનો છે, લેન્થ આપી દીધી છે, અને શિયર સ્ટ્રેસ બી શોધવાનો. ટૂંકમાં વિસ્કસની અંદરનો વિસ્કસ ફ્લો છે એ ચેપ્ટરનો આ એક્ઝામ્પલ પૂછ્યો છે. ઓકે, પછી જો મેન વસ્તુ મેં તમને આગળ કીધું હતું, ડાયમેન્શનલ એનાલિસિસવાળું ચેપ્ટર હતું, એમાં મેં તમને 2 જ વસ્તુ કીધી હતી, બકિંગમ પાઈ થિયરમનો એક્ઝામ્પલ અને 5 ડાયમેન્શનલેસ નંબર, રેનોલ્ડ નંબર, વેબર નંબર, મેક નંબર, ફ્રૂડ નંબર અને યુલર નંબર. એમાંથી 3 નંબર સીધા ક્વેશ્ચન નંબર 4ના એમાં પૂછણા છે. રેનોલ્ડ, ફ્રૂડ અને મેક નંબર સીધો પૂછેલો છે. કશું નહોતું કરવાનું, બધાની ડેફિનેશન લખવાની હતી કે ભાઈ રેનોલ્ડ નંબર છે તો ઇનર્શિયા ફોર્સ ટુ વિસ્કસ ફોર્સ ટુ ઇનર્શિયા ફોર્સ ટુ વિસ્કસ ફોર્સ જે આવતું હોય એ રીતે ફ્રૂડ નંબર, મેક નંબર ને એના સૂત્ર લખવાના હતા. સીધા 3 માર્ક્સ અહીંયા તમને મળી જતા હતા. તો મેં તમને કીધું હતું કે ભાઈ 2 વસ્તુ કરવાની છે. એક રેનોલ્ડ નંબર વાળું જે છે આપણું ચેપ્ટર એટલે કે ડાયમેન્શનલ એનાલિસિસ છે, એમાં ડાયમેન્શનલેસ નંબર કરવાના છે. એના પછી તરત જ નીચે તમે આવશો એટલે સીધો એટલે ટૂંકમાં ક્વેશ્ચન નંબર 4 છે ને સીધા 14 માર્ક્સ તમને મળી જાય એવા હતા. IMP છે બધું. સીધો તમે બીજો ક્વેશ્ચન દેખશો ને એટલે બકિંગમ પાઈ થિયરમનો અહીંયા એક્ઝામ્પલ આપેલો છે. 4 માર્ક્સનો એક્ઝામ્પલ સીધો પૂછાયેલો છે. આપણે IMP કીધું હતું, મેં તમને કીધું હતું કે રેફરન્સ બુકમાં 8-10 એક્ઝામ્પલ છે, તમે ઇઝીલી એક્ઝામ્પલ કરશો તો એમાંથી બેઠો એક્ઝામ્પલ અહીંયા પ્રેશરવાળો જે આપેલો છે કે ભાઈ આપણું જે પ્રેશર નહીં, પાવર છે આટલી વસ્તુ ઉપર ડિપેન્ડ છે. ટોટલ 4 પાઈ ટર્મ મળે, n-m કરશો ને તો 7 - 3 4 થશે, પાઈ 1, પાઈ 2, પાઈ 3, પાઈ 4 અને 4 પાઈ ટર્મ્સ છે બરાબર, એ ડાયમેન્શનલેસ નંબર આવશે. ઓકે, તો આ જે છે આપણું એ ક્વેશ્ચન નંબર 4નો બી મેં તમને IMP કીધું હતું કે 2 વસ્તુ જ કરવાની છે. કઈ 2 વસ્તુ કરવાની છે? બકિંગમ પાઈ થિયરમનો એક્ઝામ્પલ નંબર. અને તમને જો અગર બી હજી તમને એવું લાગતું હોય કે સરે કીધું હતું નહોતું કીધું તો યસ્ટરડેનો વિડીયો લાઈવમાં તમે જશો ફ્લુઇડ મિકેનિક્સમાં, તમે ચેપ્ટર વાઇઝ દેખી શકો છો. અને આ જ વસ્તુ આપણે કેટોમમાં કરવાની છે. 25 તારીખે પેપર છે, આપણે 22 તારીખ, 23 તારીખ અને 24 તારીખ 3 દિવસ અલગ અલગ એક બે ચેપ્ટરનું જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એનું ડિસ્કશન કરીશું અને જે તમને શીખવા જેવું છે, જે IMP છે એનું બી આપણે સેશન રાખીશું. ઓકે, તો મેક્સિમમ આપણે આ વિડીયોનો શેર કરશું. ચલો, એના પછી ક્વેશ્ચન નંબર 4નો C તમે જોઈ શકો છો, ડાયરેક્ટલી વેન્ચુરી મીટરનો એક્ઝામ્પલ છે. મેં તમને ફ્લુઇડ ડાયનેમિક્સમાં શું કીધું હતું કે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એક એક્ઝામ્પલ 100% આવશે અને એમાં મેં એક જ ટોપિક કીધો હતો એક્ઝામ્પલમાં, વેન્ચુરી મીટર. મેં તમને એમાં થિયરીમાં કીધી હશે કે ભાઈ વેન્ચુરી મીટર કરો, યુલર કરો, બર્નોલી કરો, નોચિસ વિયરમાં રેક્ટેન્ગ્યુલર નોચિસ કરો, ટ્રાયેન્ગ્યુલર કરો. એમાંથી જો યુલર બર્નોલી પૂછાઈ ગયું, વેન્ચુરી મીટરનો દાખલો પૂછવાનો તો સીધો 14 માર્ક્સનું પૂછાઈ ગયું છે. ઓકે, તો અહીંયા નીચે વેન્ચુરી મીટરનો જે 7 માર્ક્સનો ક્વેશ્ચન છે એ પૂછાયેલો છે. એના ઓરમાં તમે જશો તો ડિફરન્શિએટ ધ ટર્મ ડાયમેન્શનલ એનાલિસિસ એન્ડ મોડલ એનાલિસિસ. પાછું એ ડાયમેન્શનલ એનાલિસિસવાળું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5, બંનેનું ખાલી શું લખવાનું છે? ડિફરન્સ લખવાનો છે. ઓકે, તો બંનેનો ડિફરન્સ આપણે અહીંયા લખીશું. ડાયમેન્શનલ એનાલિસિસનો મતલબ શું થાય? મોડલ એનાલિસિસ. ને બંને વચ્ચે મેન ડિફરન્સ શું છે એની અહીંયા વાત કરેલી છે કે ભાઈ ડાયમેન્શનલ એનાલિસિસ છે એ શું કરે છે? એક્સપ્રેસિંગ ફિઝિકલ વેરિયેબલ ઇન ટર્મ્સ ઓફ ફંડામેન્ટલ ડાયમેન્શન, MLT, અને એ શું કરશે? રિડ્યુસ કરે. જ્યારે મોડલ એનાલિસિસ છે એ સ્મોલ સ્કેલમાં હશે. ઓકે, એનો બીજું મેન ડિફરન્સ એ છે કે ડાયમેન્શનલ એનાલિસિસ ગીવ્સ નોન ડાયમેન્શનલ ગ્રુપ, જ્યારે મોડલ એનાલિસિસ છે એ કમ્પેર ટુ જે મોડલ એનાલિસિસ છે એ મોડલ અને પ્રોટોટાઇપના રિલેટેડ ગ્રુપ હોય છે. ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે ક્વેશ્ચન નંબર 4 પાછો બી તમે જોજો, ફરીથી પાછો ક્વેશ્ચન નંબર 4નો બી શું આવ્યો? બકિંગમ પાઈ થિયરમનો એક્ઝામ્પલ. ચલો, એના પછી નીચે છે નોઝલ ઓફ ડાયામીટર 20 mm ઇઝ ફિટ વિથ ધ પાઇપ
diameter 40 mm. Find the force exerted by nozzle on the water which is flowing through the pipe at rate of. તો ફ્લો થ્રુ પાઇપનો ક્વેશ્ચન છે, લાસ્ટ ટોપિક છે ફ્લો થ્રુ પાઇપનો. ઓકે, નોઝલ ફોર્સનો પ્રોબ્લેમ છે. સીધું આપણું બર્નોલી ઇક્વેશન અહીંયા વાપરવાનું છે, બરાબર. મોમેન્ટમ ઇક્વેશન વાપરવાનું છે. છેલ્લો ફોર્સનું સૂત્ર છે. લગભગ આ દાખલો કોઈને નહીં આવડ્યો, કારણ કે આ જે ટોપિક છે ને એ ફ્લો થ્રુ પાઇપનો સૌથી લાસ્ટ ટોપિક છે. ઓકે, તો લગભગ કોઈએ કર્યો નહીં હોય. ચલો ક્વેશ્ચન નંબર 5માં આવશું તો એક્સપ્લેન લામિનાર એન્ડ ટર્બ્યુલન્ટ ફ્લો વિથ વેલોસિટી ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ. બંનેનો ખાલી વેલોસિટી ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ કરી અને આપણે એક્સપ્લેન કરવાનું છે લામિનાર ફ્લો અને ટર્બ્યુલન્ટ ફ્લો. એના પછી ક્વેશ્ચન નંબર 5ની બીની વાત કરીએ તો સરફેસ ટેન્શન અને કેપિલારિટી. જો ફરીથી પાછું પહેલા ક્વેશ્ચનનું 4 માર્ક્સનું એટલે પહેલું જે ચેપ્ટર છે એ 11 માર્ક્સનું પૂછાણું. ટોટલ પહેલું ચેપ્ટર આપણું 11 માર્ક્સનું પૂછાણું છે, કારણ કે ફર્સ્ટ 2 ક્વેશ્ચન અહીંયા ફરીથી આવ્યો. તો સરફેસ ટેન્શન અને કેપિલારિટીની શું કરવાની છે? ખાલી એપ્લિકેશન લખવાની. સરફેસ ટેન્શન એટલે જે સરફેસ હોય, બરાબર, ફોર્સ પર યુનિટ લેન્થ, ઓકે, ન્યૂટન પર મીટર, જેને સિગ્મા વડે દર્શાવીએ છીએ. એની એપ્લિકેશન શું છે? તો ફોર્મેશન ઓફ કોઈ પણ જગ્યાએ ડ્રોપલેટ બનતું હોય, બરાબર, તો એ ડ્રોપલેટ શેના કારણે થતું હોય? સરફેસ ટેન્શનના કારણે થતું હોય. રાઇઝિસ ઓફ લિક્વિડ જેટ છે, એટોમાઇઝેશન ઓફ સ્પ્રે છે, આ બધું સરફેસ ટેન્શનના કારણે થતું હોય. અને કેપિલારિટી શું છે? તો કોઈ પણ એકદમ સ્મોલ ડાયામીટરની ટ્યુબ હોય, એ તમે લિક્વિડની અંદર શું કરશો? ઇમર્સ કરશો તો કાં તો લિક્વિડ રાઇઝ થાય કાં તો ફોલ થશે, તો એ કેપિલારિટી રાઇઝ કહેવાય. એની એપ્લિકેશન છે ઘણી બધી, તો 2 એપ્લિકેશન અહીંયા લખેલી છે, તો 4 માર્ક્સમાં સીધું પૂછેલું છે. એના પછી સીધી વસ્તુ નીચે મેં મોસ્ટ ટાઈમ કીધું હતું કોમ્પ્રેસિબલ ફ્લુઇડ ફ્લો. એની અંદર મેં તમને કીધું હતું M = V/C મેક નંબર છે, અને જે આપણી વેલોસિટી ઓફ સાઉન્ડ છે અને જે એની લિનિયર વેલોસિટી છે અને સાઉન્ડની વેલોસિટી છે, એનું રિલેશનનું સૂત્ર પૂછાણું છે 7 માર્ક્સમાં. ઓકે, એના ઓરમાં આપણે વાત કરીએ તો એક્સપ્લેન ધ ટર્મ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. તો ફ્લો થ્રુ પાઇપ જે છે એની અંદરનું વિસ્કસ ફ્લો છે એનું પૂછાણું છે. પછી સ્ટેબલ અનસ્ટેબલ ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ ફ્લોટિંગ બોડી, એટલે બાયોન્સી વાળો જે ટોપિક છે, એટલે કે ફ્લુઇડ ફ્લુઇડ સ્ટેટિસ્ટિકમાં જે બાયોન્સી વાળો ટોપિક છે એમાંથી સ્ટેબિલિટીનું પૂછેલું છે કે ભાઈ આપણું મેટા સેન્ટર છે એ સેન્ટર ઓફ ગ્રેવિટી કરતાં ઉપર હોય તો સ્ટેબલ હોય, નીચે હોય તો અનસ્ટેબલ હોય. એક્ઝેક્ટલી G અને M એક જ પોઈન્ટે હોય, ઓકે, તો એ શું કહેવાશે? ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ. તો એનો આપણને ટોપિક પૂછ્યો છે. અને લાસ્ટમાં જે આપણી સાઉન્ડની વેલોસિટી છે એને બલ્ક મોડ્યુલેશનના રિલેશન જે છે એ પ્રૂવ કરવાનું કીધું છે. એટલે કોમ્પ્રેસિબલ ફ્લુઇડ ફ્લો, એટલે કે ચેપ્ટર નંબર લાસ્ટ યુનિટ 8, એમાંથી 7 માર્ક્સનું અહીંયા આપણને પૂછેલું છે. તો અહીંયા તમે સીધું દેખી શકો છો કે ઇઝીલી 45 થી 50 માર્ક્સ, 50 માર્ક્સ તો ઇઝીલી. મેં તમને જે ગઈકાલનો જે વિડીયો હતો આપણો લાઈવ વિડીયો, જેમાં IMPની ડિસ્કશન કરી હતી, એમાં તમે ઇઝીલી 50 માર્ક્સના ટોપિકનું કવર થયું છે, ઇઝી દેખી શકો છો. તમે 50માંથી ઇઝીલી 23 લાવી શકો, અગર તમે એક દિવસ બી સારી તૈયારી કરી હોય, ઓકે, સિસ્ટમેટિક તૈયારી કરી હોય, તો ઇઝીલી તમે એક દિવસની અંદર પૂરેપૂરા માર્ક્સ, એટલે કે તમે ઇઝીલી પાસિંગ માર્ક્સ 23 માર્ક્સ તો ઇઝીલી લાવી શકો છો. ઓકે, હવે આ જે આપણે પેપરનું રિવ્યૂ કરાવ્યો એનો પર્પઝ એક જ હતો કે તમને ખ્યાલ આવે અહીંયા આપણે જે વસ્તુ લઈએ છીએ, ઓકે, તો એ વસ્તુને તમે ધ્યાનમાં રાખી અને તમે લાસ્ટ મોમેન્ટ ઉપર, ભલે તમે આખું સેમિસ્ટર વાંચ્યું ના વાંચ્યું, લાસ્ટ મોમેન્ટ ઉપર કઈ રીતે તૈયારી કરવી અને કઈ વસ્તુ પર ફોકસ કરવી, એ મેન વસ્તુ છે. મારો 12 થી 13 વર્ષનો એક્સપિરિયન્સ છે, એના આધારે હું તમને કહું છું કે આ વસ્તુ પૂછાય એવું છે. અને લાસ્ટ યર જે પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન મેં અત્યાર સુધી મારા એક્સપિરિયન્સ પ્રમાણે અત્યાર સુધી 4 થી 5 વખત સિલેબસ ચેન્જ થતો દેખ્યો છે. ઓકે, તો લાસ્ટ જ્યારે સિલેબસ નહોતો ચેન્જ થયો એના પહેલાં કેવું પૂછાતું હતું, હવે કેવું પૂછાય છે, એના આધારે આપણે એનાલિસિસ કરીને IMP ક્વેશ્ચન કહેતા હોઈએ છીએ. ઓકે, ડાયરેક્ટલી એવો તુક્કો નહીં મારી દેતા કે આ ચેપ્ટરમાંથી આવું પૂછાશે, આ ચેપ્ટરમાંથી આવું નહીં પૂછાય. ઓકે, તો મેક્સિમમ આ વિડીયોને શેર કરો. અને હવે આવતીકાલે 2-3 દિવસ માટે આપણે કેટોમ માટે તૈયારી કરશું. દરેક ચેપ્ટર વાઇઝ એનાલિસિસ કરશું ને એ ચેપ્ટરમાંથી કયા પ્રશ્ન પકડવા છે, GTUમાં આ વખતે પૂછાય એવા એ ક્વેશ્ચન ઉપર આપણે ભાર આપીશું. અને કયા ન્યુમેરિકલ કરવા 7 માર્ક્સના જે મસ્ટ બી પૂછાશે, હું કહું એટલે કરી દેવાનું, એટલી વસ્તુ હશે ને હશે. ઓકે, પછી તમે ગમે ત્યાંથી તમે સોર્સથી કરો. આપણું નેક્સ્ટ યર નેક્સ્ટ સેમિસ્ટરમાં જે તમારા સબ્જેક્ટ આવશે એના કોર્સ આપણે બનાવીશું, પેઇડ કોર્સ. પરંતુ અત્યારે જે ફ્રી ઓફમાં આપણે શીખીએ છીએ અથવા એનો તમે લાભ લો છો, ઓકે, તો એ કન્ટિન્યુ રાખવાનું છે. ઓકે, તો કંઈ બી કન્ફ્યુઝન હોય તો તમે ડાયરેક્ટલી મારો જે નીચે વોટ્સઅપ ગ્રુપ છે એમાં જોઈન થાવ, ડાયરેક્ટલી તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને આપણી જે એપ્લિકેશનની લિંક છે, તો બધા એક કામ કરવાનું છે, એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પ્લે સ્ટોરમાં રિવ્યૂ લખવાનો છે અને મેક્સિમમ તમારા સર્કલમાં આપણો આ વિડીયો ફરતો કરો, જેથી કરીને આપણે કેટોમમાં
જે પાસ થવાનું છે આપણે 23 માર્ક્સ સુધી તો પહોંચવાનું જ છે. જે લોકોએ પ્રિપેરેશન નથી કરી અને જેમને પ્રિપેરેશન કરી છે એના માટે થોડું સ્ટ્રોંગ પાર્ટ શું થાય, શું કરવાનું છે, એ બધી વસ્તુ આપણે આવતીકાલે મળીશું. ઓકે, તો મેક્સિમમ વિડીયોને શેર કરીશું. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ.